લોકસભાની ચૂંટણી 2024ને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આર.કે. મહેતાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। સમગ્ર વાતચીતો જિલ્લા ચૂંટણી અધિકારી આર.કે. મહેતા દ્વારા અપાયેલ માહિતી મુજબ ભાવનગર જિલ્લામાં 9,45,076 પુરુષ અને મતદારો તેમજ 8,82,034 મહિલા મતદારો તેમજ અન્ય 34 મતદાર મળીને કુલ 18,27,144 નોંધાયેલા મતદારો છે। ભાવનગર જિલ્લામાં PHW મતદારો 17,245 છે। 85 પ્લસ ઉંમરના મતદારો 19,427 મતદારો છે તેમજ 100 પ્લસ ઉંમરના મતદારો 549 નોંધાયેલા છે। વધુમાં જણાવ્યું હતું કે વધુમાં વધુ મતદારો મતદાન કરી પોતાની પવિત્ર ફરજ બજાવે તેમજ આદર્શ આચારસંહિતાની ચુસ્તી અમલવારી કરવાની રહેશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું। જિલ્લા ચૂંટણી અધિકારીએ ઉમેર્યું હતું કે લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને અનુલક્ષીને મતદારો ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય રીતે સહભાગી થાય છે। ચૂંટણી પ્રક્રિયા અંગે જરૂરી જાણકારી મેળવી અને મહત્તમ સંખ્યામાં મતદાન કરવા પ્રેરાય તે હેતુથી મતદાર જાગૃતિ અંગે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે। વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણી બાબતે જરૂરી માહિતી મેળવવા કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે તથા રાજકીય પક્ષોની જાહેરાતના પૂર્વ પ્રમાણીકરણ માટે પેઇડ ન્યૂઝ પર નિયંત્રણ અને એસએમસી કંટ્રોલ રૂમ પર શરૂ કરવામાં આવ્યા છે। જિલ્લા કલેક્ટરે સિવિજલ એપ તથા એનજીએસપી વિશે પણ સૌને માહિતી આપી હતી। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। આજરોજ ભારતના ચૂંટણી પંચે લોકસભા સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે। આ સાથે સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતાનો અમલ ચાલુ થઈ ગયો છે। એના અમલનો શરૂઆત થતાં જ આપણે ત્યાં જિલ્લા પંચાયત મહાનગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓએ પોતાના વાહનો જમા કરાવી દીધેલા છે। આપે જોયું હશે કે શહેર અને જિલ્લાની અંદર જુદા જુદા પ્રચારના જે હોર્ડિંગ્સ વગેરે છે, જે સરકારી ખર્ચે કરેલી જાહેરાતો છે, એને ઉતારવાની કામગીરી ચાલી રહી છે। આ કામગીરી 24 કલાકમાં અમે પૂર્ણ કરી દઈશું અને આપની સાથે એની વિગતો પણ આવતીકાલે શેર કરવાની પ્રયત્ન કરીશું। આચારસંહિતાનો અમલ ચાલવા સાથે બઢતી બદલી આ વગેરે લાંબી રજાઓ આના ઉપર પ્રતિબંધ આવી ગયો છે। જે અધિકારી કર્મચારીઓની રજાઓ જિલ્લા કક્ષાએ મંજૂર કરવા પાત્ર છે એ લોકોની બદલી અથવા એમની જે રજા છે એ હવે જિલ્લા ચૂંટણી અધિકારીની પૂર્વ મંજૂરી વગર મંજૂર નહીં થઈ શકે એ પ્રકારનો અમલવારી ચાલુ થયેલી છે। ચૂંટણીની જે અમારી પૂર્વ તૈયારી છે એની અમે અલગથી આપની સાથે પ્રેસ વાર્તામાં ચર્ચા કરેલી છે। અમારી પાસે પૂરતા પ્રમાણમાં સાધન સામગ્રી, આપણા તમામ પ્રકારના સાધનો માટેના ટેન્ડરો પૂરા તૈયાર એપ્રૂવ થઈ ગયેલા છે। જુદી જુદી એજન્સીઓને વર્ક ઓર્ડર પણ અપાઈ ગયેલા છે। આ ઉપરાંત કર્મચારીઓ જે છે, સ્ટાફ જે રિક્વાયર્ડ છે એની ડેટા એન્ટ્રી પણ થઈ ગઈ છે। આપણા ઈવીએમ, વીવીપેટ અને બેલેટિંગ યુનિટ આ આખા સેટનું તૈયારી ફર્સ્ટ લેવલ જે ચેકિંગ છે એ ક્યારનું પતી ગયું છે। હવે આપણે એનું તારીખ આવશે એટલે ફર્સ્ટ રેન્ડમાઇઝેશન કરીશું। એમાં રાજકીય પક્ષના પ્રતિનિધિઓની સાથે અમે લોકો એડવાન્સમાં ઇન્ટિમેશન આપીશું અને કયું મશીન કઈ વિધાનસભામાં જશે એ નક્કી થશે। આ જ ઉપરાંત જ્યારે થશે ત્યારે અમારા કર્મચારીઓની જે રેન્ડમાઇઝેશન કરવાનું છે એની પણ કાર્યવાહી અલાયદા કરવામાં આવશે। વખતો વખત જેમ જેમ આપણે ચૂંટણીના કાર્યક્રમમાં આગળ વધીશું એમ વખતો વખત અમે આપને જુદા જુદા સમયે અપડેટ આપતા રહીશું।